મને ઘણા લોકો કહે કે અહીંયા તો 17 વર્ષનું છોકરું થાય કે 18 વર્ષનું થાય એટલે હવે કંઈક તું તારે જ્યાં જવું હોય ત્યાં જા. અને પેલું છોકરું જાય, ભણે, નોકરી કરે, ધંધો કરે, ફલાણું કરે, જેને જે કરવું હોય કરે. હવે એની બુદ્ધિ પક્વ થઈ ગઈ. આપણે એવું નથી કરી શકતા, કારણ કે આપણે તો ગીતા વાંચીએ છીએ. આપણે ગીતા વાંચીએ છીએ. તમારે ત્યાં આ પદ્ધતિ છે, આ જૂની પદ્ધતિ છે. 50 વર્ષ થાય એટલે તમારે વાનપ્રસ્થ થવાનું. અને વાનપ્રસ્થનો અર્થ થાય છે કે ઘર છોડીને વનમાં પ્રસ્થાન કરવાનું. આ આપણી પ્રાચીન પદ્ધતિ છે. અહીંયા શું છે કે છોકરા કાઢી મૂકવાના. ત્યાં શું છે કે આપણે પોતે જ ઘર સોંપીને, છોકરા ના સાંભળતા હોય તો સારું, નહીં તો તમને વાનપ્રસ્થ બનાવી દે બધા. આ પ્રાચીન પદ્ધતિ છે. અને એનો અર્થ એ છે કે હવે છોકરા મોટા થયા, એમના ખભા ઉપર ભાર આવી ગયો, તમે હવે સમાજનું કામ કરો, દેશનું કામ કરો. કોઈ ખાસ વિશેષ તમારું નાનું કુંડાળું છે એમાંથી મોટા કુંડાળામાં વ્યાપક થઈ જાઓ. ક્યાં સુધી નાના કુંડાળામાં અને એમાંથી તો ઘણા વિસંવાદ પેદા થાય છે. વિસંવાદ પેદા થાય છે. છોકરાની ઈચ્છા જુદી છે, બાપની ઈચ્છા જુદી છે, બેયનો સંઘર્ષ થાય છે. છોકરાને એના છોકરા ચોથી પેઢી સુધી. બન્યું એવું કે એક ભાઈના ત્યાં મારે જમવા જવાનું થયું દેશમાં. જમવા બેઠા. હવે ડોસા 75 વર્ષના, એમનું ધ્યાન આમ દરવાજામાંથી બહાર જોયા કરે. તો મેં કહ્યું કોઈ બીજું આવવાનું હોય તો થોડી વાર પછી આપણે જમવા બેસીએ. મને કે ના ના, કોઈ આવવાનું નથી, તમે તારે જમો. એમ કે મેં તો બ્રહ્માર્પણ કરી, પણ એ આમ જોયા કરે. એટલામાં 4-5 છોકરા દોડ્યા, રમતા રમતા ધૂળ 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 થઈ ગયેલા. અને આ ડોસાએ બૂમ પાડી, મુનિયા મુનિયા, અહીંયા અહીંયા. એ પેલા મુનિયાને નતું આવવું ને તો બેસ, ચાલ બેસ બેસ, જમી લે. એટલે ડોસાની બાજુમાં બેઠો. મને શું ડોહો કે ખબર છે, આ છોકરું મારા વિના જમતું જ નથી. હવે છોકરું તો રમતું હતું, એમ નથી કહેતો કે આ ડોહો છે આ છોકરા વિના જમતો. વાત ઉલટી છે. હવે ભાવથી બેને છે ને દૂધપાક ને કઢી ને એવું બધું બનાવેલું. એટલે પેલા છોકરાએ જમતા જમતા કહ્યું કે દાદા, આ શું કે દૂધપાક, આ તો કઢી, કે બેન ભેગા કરો. હું તમને એક બીજી વાત કહું છું, કદી પણ કોઈને પણ માથે ન ચડાવશો. માથે ચડાવશો તો લાત ખાવી પડશે. પછી એ છોકરાઓ હોય કે પત્ની હોય કે બીજું કોઈ નોકર હોય કે બીજું કોઈ પણ હોય, એને જોડમાં રાખજો. પાછળ રાખજો, આગળ રાખજો, કાં તો બાજુમાં રાખજો, પણ માથે ના ચડાવશો. અને જો માથે ચડાવ્યા તો મર્યા સમજો. એ બે ભેગા કરો એમ. એટલે પેલા ડોહો કહે છે ના થાય, ગાડો છે કેવો છે, કઢીને દૂધપાક બે. અને એવું રીસાયું ને માથે ચડાવેલું છોકરું, એવું રીસાયું ને એટલે ડોહે બે ભેગા કર્યા. મેં કીધું મજા આવી, ખાઓ હવે ખાઓ. ક્યાં મુનિયા, એ બિચારું શાંતિથી રમતું હતું અને મારા વિના જમતું નથી. એટલે પછી ખાવા માંડ્યા. એટલે થોડીક વાર થઈ અને પેલું મુનિયો શું કહે છે કે દાદા ભાવતું નથી, જુદું કરો એમ. હવે આ ભેગું કરવું તો સરળ હતું, પણ એને જુદું કેવી રીતે કરવું? એટલે ડોહા પાછા છંછેડાયા, લોહી પી ગયો આ છોકરો એમ. એટલે ભાઈ એ તો બિચારો રમતો તો, તમે લોહી પીવા બોલાવડાય. એટલે કે પેલા ઘરવાળાને કે ભાઈ લાવો ને જુદું, કે ના દાદા આજ જુદું કરો. અને જ્યાં 1-2 વાર ના પાડીને એ છોકરું એવું રીસાયું ને પડ્યું આડું, અને આમ પગ આમ કરવા માંડ્યા ને તે પેલી વાટકીને લાગીને લાત ને તે એમાંથી ચરણામૃત મારામ પડ્યું. મેં કહું લે તું એ લેતો જા, મેં કહું લે તું એ લેતો જા, હવે હા પ્રસાદ તું આવે. હવે આ ડોહાને ભાગવત સંભળાવવું પડે, ગીતા સંભળાવવી પડે. આને ગીતા એ રોજ પાઠ કરતો હોય, પાછો રોજ પાઠ કરતો, પણ મોહ ના ઉતર્યો હોય, આસક્તિ ના ઉતરી હોય. અને આસક્તિ ના ઉતરી હોય એટલે વ્યક્તિગત જે જગત છે ને, એ વ્યક્તિગત જગત એનું અલગ ને અલગ ચાલતું હોય. ઈશ્વરનું જગત અલગ અને વ્યક્તિનું જગત અલગ, ને અલગ અલગ ને અલગ ચાલતું હોય એટલે આ પ્રશ્નો ઉભા થાય. એટલે આ પ્રશ્નો છે, એટલે આ મુદ્દાને યાદ રાખજો. મોહ જરૂરી છે, પણ જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી.
પછી જો તમે એ મોહને ન છોડી શકો તો એ મોહ તમને ડૂબાડનારો. નદી ઉતરવી છે, નાવડું જરૂરી છે, કારણ કે નાવ વિના નદી નહીં ઉતરી શકાય. પણ નદીના પેલા કિનારે પહોંચ્યા એટલે હવે તમે નાવ ના છોડો તો પછી ઘસડ્યા કરો, નાવને ખેંચ્યા કરો પોતાની સાથે ને સાથે. પછી તમારું નાવ છે એ તમારા માટે ઉપાધિ બની જાય, ત્રાસ બની જાય. એટલે અહીંયા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય. આ ગીતાની ઉત્થાનિકા છે. બધી ઘણી વાતો છે, પણ પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ છે. પછી કર્મયોગ ને ફલાણો યોગ ને ફલાણો યોગ ને ફલાણો યોગ ને, પણ પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ કેમ રાખ્યું? બહુ સમજવા જેવી વાત છે. બે વાતો છે, વૈરાગ્ય અને વિષાદ. વૈરાગ્ય પ્રસન્નતા આપે, આનંદ આપે, તમારા અંદરથી આનંદની છોડો ઉછળતી હોય. એક બ્રહ્માનંદનું ભજન છે, તમે સાંભળ્યું હશે. મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठ न दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठ न दे. लोग दुनिया के भोगों में मजा लूटे तो लूट न दे. मुझे है काम बैठ संगत में संतन की, बैठ संगत में संतन की करूं कल्याण मैं अपना. लोग दुनिया के भोगों में मजा लूटे तो लूट न दे. मुझे एक આ વૈરાગ્ય છે. અને વૈરાગ્યમાં તો બહુ આનંદ આવે, ઈર્ષા ના થાય. હા હા હા, આ લોકો કેવી ગાડીઓ રાખે છે ને કેવું ખાય છે ને એમ બળ્યા ના કરે. ત્યારે વિષાદ શું છે? વિષાદમાં મન બળ્યા કરે, અંદરથી બળ્યા કરે. અર્જુને કહ્યું, બે સેનાની વચ્ચે મારો રથ ઉભો કરી દો. યાવદ એતાન નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતાન. આ યુદ્ધ કરવા આવેલા બધાને હું જોવા માંગુ છું. કૃષ્ણે બેયના વચ્ચે રથ ઉભો કરી દીધો અને પછી તો જોવા લાગ્યો. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય. ઓહો, સ્વસુરા માતુલા. આ તો આમાં મારા સસુરો છે, શાળાઓ છે, મામાઓ છે, આ તો બધા મારા સગાઓ ભેગા થયા છે. કૃષ્ણ મૌન છે. અર્જુનને શું સમજો છો? એક સમર્થ, એ સમયનો સૌથી વધુમાં વધુ સમર્થ સેનાપતિ. અને જે સેનાપતિ હોય એના મનની મક્કમતા કેટલી હોવી જોઈએ. અને ક્ષણ ક્ષણમાં વિચારો બદલતા હોય એ સેનાપતિ થઈ શકે ખરો? કેટલું મોટું કાર્ય કરવાનું છે. કેટલાક માણસો એવા હોય કે સવારે એમના નિર્ણયો જુદા હોય, બપોરે જુદા હોય, સાંજે જુદા હોય, બીજા દિવસે મળે ત્યારે ફેરવી કાઢ્યા હોય. અરે આ તો ચંચળ માણસો છે, અસ્થિર માણસો છે. અમારા એક સજ્જન એવા કે સભા ભરાઈ હોય, આખું ગામ ભેગું થયું હોય અને કઈ નિર્ણય કરવાનો હોય, કઈ ફંડ ફાળો આવું તેવું, એ બોલે ખરા, પણ લોકો કે કાલે ખરી વાતની કાલે ખબર પડશે. આજે એમનું માનવાનું, કારણ કે ઘેર જાય અને ઘરવાળી જો એમને કે આ તમે આવું કેમ કર્યું, કાલ બદલી જાય પાછા. એમનો ખીલો એમનામાં નથી, એમનો ખીલો ઘરમાં છે. ઘરમાં પૂછવું જ જોઈએ, એમ હું નથી કહેતો કે ના પૂછવું જોઈએ. પત્નીને પૂછીને બંને હળીમળીને કામ કરવું જોઈએ અને એ જ કામ સારું થતું હોય છે. પણ જ્યારે તમે નિર્ણય કરી ચૂક્યા હો, નિર્ણય કરવાનો હોય અમુક ટાઈમે, અને પછી જો તમે વારમાં વાતમાં બદલ થયા કરો તો તમે બીજું બધું થઈ શકો, સેનાપતિ ના થઈ શકો. કારણ કે તમારા નિર્ણયો અસ્થિર છે. અસ્થિર નિર્ણયો ચંચળતાનું પ્રતીક છે. ને અર્જુન કઈ સામાન્ય માણસ નથી. અને જ્યારે મક્કમ માણસ છે એના નિર્ણયો બદલાઈ જાય, અને એ નિર્ણયો બદલાય એની પાછળ લાખો માણસોને સહન કરવાનું થાય, તો કેટલી મોટી વિડંબના ઉભી થાય. અર્જુને જોયું, ઓહો હો હો, આ તો બધા મારા જ માણસો છે, અમારા જ સગા છે. વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ
નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. અને પછી તો એકદમ ગળગળો થઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, મારું શરીર ધ્રુજી રહ્યું છે, વેપથુશ્ચ શરીરે મેં. રૂવાડા ઉભા થઈ ગયા. રોમ હર્ષશ્ચ જાયતે. ગાંડીવમ સ્રંસતે હસ્તાત. અમારું ગાંડીવ હું પકડી નથી શકતો. તાવ ચડ્યો હોય ને જેમ શરીર ધ્રુજવા માંડે, પાણીનો ગ્લાસ હાથમાં ના પકડી શકાય. ગાંડીવમ સ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે. અને મારી આખી ચામડી બળ 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 બળ, તાવમાં જેમ શરીર ગરમ થઈ ગયું હોય. નચ શકનો વ્યવસ્થા, હું ઊભો નથી રહી શકતો. હવે મારાથી ઊભું પણ નથી રહેવાતું. નિમિત્તાની ચ વિપરીતાની પશ્યામી કેશવ. હે કેશવ, મને કઈ સારું દેખાતું નથી. આ બધું ઊંધું દેખાય છે. મારે યુદ્ધ નથી કરવું. કિન્નો રાષ્ટ્રેન ગોવિંદ કિમ ભોગેન જીવિતેન વા. હે ગોવિંદ, આ રાષ્ટ્ર મને મળ્યું તોય શું, આ ભોગો મને મળ્યા તોય શું, અને લાંબુ જીવન મળ્યું તોય શું, મારે આમાંનું કંઈ જોઈતું નથી. અને એમ કહી અને રથના પાછળના ભાગમાં જઈ ધનુષબાણ છોડી દીધા અને લમણે હાથ દઈને અર્જુન બેસી ગયો. ખરેખર વૈરાગ્ય દેખાય છે, પણ ભગવદ્ ગીતાકાર એને વિષાદ કહે છે. જરા બે પોઈન્ટને સમજો. આપણે ત્યાં બે યુગો છે બહુ મોટા. એક ઋષિ યુગ, એક શ્રમણ યુગ. ઋષિ યુગમાં કર્તવ્યની પ્રધાનતા અને શ્રમણ યુગમાં વૈરાગ્યની પ્રધાનતા. કર્તવ્યનું પ્રધાન પુરુષાર્થ અને વૈરાગ્યનું પ્રધાન ત્યાગ. આ બેનું અંતર સમજો. તમે આખા ઉપનિષદોને જોશો કે આખી વૈદિક પરંપરાને જોશો, કર્તવ્ય કરો, કર્તવ્ય કરો, કર્તવ્ય કરો. અને ભગવદ્ ગીતામાં કર્તવ્ય છે. તમે સારા પતિ બનો, સારી પત્ની બનો, સારા પિતા બનો, સારા માતા બનો, જે કંઈ છે, સારા વેપારી બનો, સારા ડોક્ટર બનો, સારા એન્જિનિયર બનો, જે કંઈ છો એ સારા બનો. બસ એ ગીતા. તમે જે કંઈ હો એ છોડો. પત્નીને છોડો, ઘરને છોડો, આ ડોક્ટરી છોડો. અરે ઉદ્યોગ ધંધો શું કરશો, આ બધું કમીને શું કરશો, આ બધું છોડો. આ છોડવાનું છે ને એ શ્રમણ માર્ગ. ગીતા છોડાવતી નથી, સુધરાવે છે. પેલામાં છોડવાનું છે, અહીંયા સુધારવાનું છે. આ બંનેમાં આટલો ફરક છે. બુદ્ધે ઘર છોડ્યું, જુવાન પત્ની, નાનો રાહુલ, અને રાતના સમયે જ્યારે સ્ત્રી ઘસઘસાટ ઊંઘતી હતી અને રાહુલ બાજુમાં સૂતેલો, એવા સમયે રાત્રે 12 વાગે ચૂપચાપ બુદ્ધે ઘર છોડ્યું, નીકળી ગયા. ઘણું ભટક્યા, ઘણું રખડ્યા, ઘણું ફર્યા, બુદ્ધત્વની પ્રાપ્તિ કરી, પાછા આવ્યા. જ્યારે પાછા આવ્યા, યશોધરા ના ગઈ. યશોધરા દૂર ઉભી રહી. પેલા રાહુલને કહ્યું, જા તારા બાપને જઈને પૂછ કે મને વારસામાં તમે શું આપો છો. આ સ્ત્રીને એક ફરિયાદ છે. મુશ્કેલી એ છે કે સ્ત્રીઓનો કોઈ પક્ષ નથી લેતો. બુદ્ધ મહાન, બુદ્ધ મહાન, બુદ્ધ મહાન. પણ એ યશોધરાનો શું ગુનો હતો? યશોધરાનો કોઈ પક્ષ ના લીધો. યશોધરાએ પૂછ્યું, જ્યારે તમે લગ્ન કરવા આવ્યા હતા, અગ્નિની સાક્ષીએ જ્યારે મારો હાથ પકડ્યો હતો, સપ્તપદી પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞા લેવાય છે કે સુખમાં દુઃખમાં ગમે તેવી સ્થિતિમાં હું તારો હાથ નહીં છોડું, હું તારો સાથ નહીં છોડું. અને તમે અડધી રાત્રે મને ઊંઘમાં મૂકીને ચૂપચાપ ચાલ્યા ગયા. આ બાળકને હું મારો વિચાર ના કર્યો. પણ યશોધરાની પીપુડી કોઈ સાંભળે નહીં. બસ બુદ્ધ મહાન, બુદ્ધ મહાન, બુદ્ધ મહાન. કોઈ ઋષિ આવી રીતે ભાગ્યો નથી. કોઈ ઋષિ નથી ભાગ્યો. ઋષિ પરંપરામાં, વૈદિક પરંપરામાં પત્નીનો ત્યાગ નથી. તમે બે અર્ધ દંપતી થઈને આખી જિંદગી જીવવાનું છે, હળી મળીને પ્રેમથી એકબીજાને. હા, એક ઋષિએ પત્નીનો ત્યાગ કર્યો, અહલ્યાનો. ગૌતમે ત્યાગ કર્યો. અહલ્યાથી ભૂલ થઈ ગઈ. રામાયણમાં તમે કથા સાંભળી હશે. ક્રોધ ચડ્યો,
જા શિલા થઈ જા. એટલે શિલા એટલે કઈ પથ્થર નહીં. શિલાનો અર્થ થાય છે કે એકદમ બહુ સન્માનપૂર્વકનું જીવન હોય અને પછી સમાજમાંથી ફેંકાઈ જાય, કોડીની કિંમત થઈ જાય, એ શિલા છે, એ પથ્થર છે. અને અહલ્યાનો ત્યાગ થઈ ગયો. રામ આવ્યા. ફરતા 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 રામ આવ્યા. વિશ્વામિત્રે કહ્યું કે આ અહલ્યા છે, ફેંકાઈ ગયેલી છે. એક નાની મોટી જે કઈ ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ આજે એની કોડી એક વાર 1 કરોડની કિંમતની હતી, આજે કોડીની કિંમત છે. રામે એને આશ્વાસન આપ્યું, ઉઠ ઊભી થા. ગૌતમને બોલાયો અને ગૌતમને કહ્યું કે અહલ્યાએ જે ભૂલ કરી એવી ભૂલ તારાથી થાય ખરી? શક્યતા ખરી? ગૌતમ કહે છે હા, મારાથી થાય. હું કઈ ઈશ્વર નથી કે ના થાય. તો ગૌતમ, હું તને એમ પૂછું છું કે જો તારાથી આવી ભૂલ થઈ હોત તો આ અહલ્યા તારો ત્યાગ કરોત ખરી? આ ભારતીય કલ્ચર. ભારતમાં શું છે કે સ્ત્રીના ઉપર જો જરાક શંકા થાય, થોડોક વહેમ આવે તો એને કાઢી મૂકવાની, મારી નાખવાની, નાક કાપી નાખવાની, બાળી મૂકવાની. અને પુરુષ જો એવી ભૂલ કરે, વહેમ નહીં ભૂલ કરે, તો સ્ત્રી શું કરે ખબર છે? ડબલ પ્રેમ કરે, બમણો પ્રેમ કરે. કેમ? મારો પતિ પાછો વળે, એને પતિને પાછો વાળવો છે, મારો પતિ પાછો વળે, ડબલ પ્રેમ કરે. તો ગૌતમ એક નાની સરખી ભૂલના કારણે એને કાઢી મૂકનાર તું મહાન, કે તારી ભૂલના કારણે ઘૃણા કરવાની જગ્યાએ બમણો પ્રેમ કરનાર સ્ત્રી મહાન? અને ગૌતમે કાનની બૂટ પકડી કે સ્ત્રી મહાન, તો આનો સ્વીકાર કર. સ્વીકાર કર્યો. તમે જોજો, આખો ઇતિહાસ છે. ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલો જ નહીં, સમાજે સ્વીકાર કર્યો. કેટલો સમાજ ઉદાર હશે! કારણ કે સમાજે સ્વીકાર ન કર્યો હોત તો 5 સતીઓમાં અહલ્યાનું પહેલું નામ છે. અહલ્યા, મંદોદરી, તારા, સીતા, ફલાણી ફલાણી, 5 સતીઓમાં પહેલું નામ અહલ્યાનું છે. સમાજે સ્વીકાર કર્યો, પણ કલ્ચરે વળાંક લીધો. અને નવાઈએ કે રામના ઘરમાં જ વળાંક લીધો, બીજાના ઘરમાં નહીં. જે રામે દૂષિત થયેલી અહલ્યાનો ઉદ્ધાર કરી અને ગૌતમને સોંપી અને ગૌતમે સ્વીકાર કર્યો, એ જ રામે પોતાની શુદ્ધ અગ્નિ પરીક્ષાથી શુદ્ધ થયેલી સીતા છે એ સીતાને સગર્ભાવસ્થામાંથી વિદાય કરી દે. અગ્નિ પરીક્ષા લીધી, પણ લોકોએ ટીકા કરવા માંડી. લોકો આખી અયોધ્યાના આહાહા, આ અયોધ્યા એક દિવસ રામની પાછળ ગાંડું થયું હતું. રામ ના જાઓ, ના જાઓ, ના જાઓ, ના જાઓ, પણ રામ માન્યા નતા. એ જ અયોધ્યા છે ને હવે રામના ચૂંટી ખાય છે કે હા 11 મહિના પારકા ઘેર રહીને આવી, હવે તો જાણ્યું, હવે ઠીક, હવે એમ. અને આ રોજ ગુપ્તચરો આવી આવીને વાત સંભળાવે છે ને એના કાન પાકી ગયા છે. યશસ્વી માણસ અપયશ ભર્યું જીવન જીવી નથી શકતો. એ સંભાવિત ચાકીર્તિર મરણાદતિરિચ્યતે, ભગવદ્ ગીતા. જે સંભાવિત છે ને એનો જો અપયશ થતો હોય તો એના માટે તો મરવું બહેતર છે. પણ હવે રામ જુદા હતા. જો રામ ની એક બીજી લાઈન હોત અને એમ કહત અયોધ્યાની પ્રજાને ભેગા કરીને, એક વાર મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે મેં અયોધ્યાનો ત્યાગ કર્યો હતો, અને હવે બીજી વાર મારી નિર્દોષ પત્નીને ન્યાય આપવા માટે હું અયોધ્યાનો ત્યાગ કરું છું. મેં એની અગ્નિ પરીક્ષા લીધી છે, એ શુદ્ધ છે, અને છતાંય જો તમે ટીકા કરતા હોવ તો બહેતર છે કોઈ બીજાને રાજા બનાવી લો, હું આ ચાલ્યો. હું તો એથી આગળ વધીને કહું છું કે સીતા રાવણના ત્યાં રહ્યા, શુદ્ધ રહ્યા. એમાં રાવણનો મોટો ફાળો છે, મોટો ફાળો. રાવણનો જેવો તેવો ફાળો નથી, એને હાથ નથી અડાડ્યો. પણ માનો કે કદાચ કંઈક થયું હોત તો પણ સીતા શુદ્ધ છે. સ્ત્રી શું કરે? મારી બહેન હોય, મારી દીકરી હોય, ગુંડાઓના હાથમાં પડી ગઈ હોય અને કંઈક થઈ ગયું, એમાં એનો શો દોષ છે? હું એનું રક્ષણ ના કર્યું એ મારો દોષ છે.
એ તો બિચારી સ્ત્રી છે. તમે એને અપનાવી શકો છો, તમે એને સ્વીકારી શકો છો. અને જો તમે એને અપનાવી શકો અને સ્વીકારી શકો તો તમારું કલ્ચર મહાન થઈ જાય. પણ જો તમે એને લાત મારીને કાઢી મૂકો તો કલ્ચર સંકીર્ણ થઈ જાય, સંકુચિત થઈ જાય. ભારત અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા. લેડી કુસુમબેન, જે પંજાબના રાજ્યપાલ કપડવંજના ત્રિવેદી, એમના પત્ની મને વાત કરી. આ રાજ્યપાલ જેને બનાવેલા ICS ઓફિસર એ વલ્લભભાઈ પટેલનો જમણો હાથ, એમના પત્નીને અધ્યક્ષ બનાવ્યા. આ બંને તરફ જે સ્ત્રીઓ રહી ગઈ છે અથવા રાખી લેવામાં આવી છે એમને ફરી પાછા એમના હતા ત્યાં મેળવી દેવા. એટલે હિન્દુસ્તાનમાંથી મુસ્લિમ સ્ત્રીઓને અને પાકિસ્તાનમાંથી હિન્દુ સ્ત્રીઓને 4-6 મહિને બોર્ડર ઉપર ભેગી કરવામાં આવી. અહીંથી જે મુસ્લિમ સ્ત્રીઓ ગઈ બોર્ડર ઉપર સગર્ભા, કોઈ શીખે રાખેલી, કોઈ ફલાણાએ, કોઈ ફલાણાએ, કોઈ ફલાણાએ, સામેથી એનો પતિ લેવા આવ્યો, એનો પિતા લેવા આવ્યો, ફલાણો લેવા આવ્યો, એક અક્ષરે બોલ્યા વિના એ બધા લઈ ગયા. પેલી તરફ જે હિન્દુ સ્ત્રીઓ આવી એમાંય ઘણી સગર્ભા, એના મા બાપ કે જે કોઈ અડધા તો લેવા જ ના ગયા, અને જે લેવા ગયા એને પેટ સામે જોયું અને કહી દીધું કે હવે તું અમારા કામની નહીં, હવે તું અમારા કામની નહીં. હવે એને ક્યાં જવું? કાં તો એને પાછું પાકિસ્તાનમાં જવું ને કાં તો મુંબઈના કોઠામાં જવું. એને કોઈએ સ્વીકાર ન કર્યો. જો આ કલ્ચર થયું હોત કે એને સ્વીકાર કરી લો, એનો દોષ નથી, એનું શરીર એવું છે, એ શું કરે તો કદાચ તમારી સ્થિતિ જુદી હોત. પણ તમે અગ્નિ પરીક્ષા, અગ્નિ પરીક્ષા, અગ્નિ પરીક્ષા, પુરુષની અગ્નિ પરીક્ષા કેમ નહીં? અને અગ્નિ પરીક્ષા લીધા પછી તો હવે શાંતિ કરો, હવે શું બાકી રહ્યું છે? તો એને સીતા. અને એટલા માટે એક ભજન છે, મારા રામ તોય તમે સીતાજીની તોલે. એક એવું ભજન છે, મારા રામ તમે સીતાની તોલે. આ બે જુદા માર્ગો છે. આ વૈદિક માર્ગ છે, એમાં ત્યાગ નહીં, કર્તવ્ય. વૈરાગ્ય ખરો, પણ વૈરાગ્યનું પરિણામ કર્તવ્ય. શ્રમણ માર્ગ આવ્યો, એમાં સતત વૈરાગ્ય ચડાવે રાખવાનો. બસ માણસ આવે, કથા સાંભળવા જાય એટલે એના મગજમાં એક જ વાત ભરે રાખવાની, અરે કશુંય નથી, કાંઈ નથી, ભેગું કાંઈ આવવાનું નથી, સાથે કાંઈ આવવાનું નથી, એકની એક વાત. અને શું દૂધપાક ખાઈને શું કરવાના? 4 કલાકમાં તો દુર્ગંધ થઈ જાય છે, વિષ્ટા થઈ જાય છે. તો શું થાય કહો? 4 કલાક સુધી એ ફ્રીજમાં એમને પડ્યો રહે? અરે કુદરતી વ્યવસ્થા છે, એનું રૂપાંતર થાય એ જ બરાબર છે. અને તમે એમ ઈચ્છા રાખો કે આપણે દૂધપાક ખાઈએ અને 6 મહિના સુધી એમને મગમગતો પડ્યો રહે પેટમાં, અરે એ તો માણસ દુખી થઈ જશે. સાહેબ કંઈ પચે એવું આપો ને, કંઈ પચે એવું આપો. જે મળ, મૂત્ર, રક્ત, કફ બધું જે થાય છે બધું બરાબર છે, એનો કોઈ વિકલ્પ નહીં. મને એક અમારા સાધુએ મને કહ્યું, અરે મને કે શું તમે આ બધી વાતો કરો છો, નાકમાંથી તો લીંટ નીકળે છે, તમે કહું શું પેટ્રોલ નીકળે? આમ ખંખેરીએ કે એવું ગેસ ભરાવા જવું જ ના પડે, જયારે જુઓ ત્યારે ટાંકીમાં જઈને ખંખેરો. એ તો ગ્રીસિંગ છે, ગ્રીસિંગ. કુદરતે એની અંદર ઓઇલિંગ મૂક્યું છે, કાનમાં, આંખમાં, નાકમાં, બધે જ્યાં જુએ ત્યાં આખી વ્યવસ્થા કરી છે. એક સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થાના દોષો કાઢ્યા કરવાના. અને સ્ત્રીઓ છે ને, નાની ઉંમરની છોકરીઓ આવતી હોય, પ્રસૂતિમાં કેટલી પીડા થાય, ઓહો, 1000 વીંછી કરડે એટલી પીડા થાય. અને આ ધણીઓ બધા એવા મારઝોડ કરનારા હોય, ત્રાસ આપનાર, એટલે એના કોમળ મગજની અંદર સંસારના પ્રત્યે ઘૃણા ઉભી કરાવવાની. આ ઘૃણા વૈરાગ્ય બને અને એમાંથી સંસારનો ત્યાગ થાય. અને પછી 6 મહિના, 12 મહિના, 2 વર્ષ પછી વાસ્તવિકતાનું ભાન થાય, અરે આ તો ઉભરો હતો. પછી રડે, પછી તો માથા કૂટીને રડે, પણ હવે આમાંથી કઈ પાછા વળી શકાય નહીં. આ શ્રમણ માર્ગ છે. પેલો ઋષિ માર્ગ છે. ઋષિ માર્ગની અંદર કશું છોડાવવાનું નથી. ત્યારે અર્જુન છે ને, એ અર્જુન શું કે છે? મારે આ યુદ્ધ નથી કરવું. કેમ નથી કરવું?
કેટલા મોટી હિંસા થશે, કેટલો ભયંકર વિનાશ થશે. અને આ વિનાશ મારે નથી જોઈતો. કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતે નવા. લાંબુ જીવીએ તોય શું, અને આટલા બધા ભોગ ભોગવીએ તોય શું, ને ન ભોગવીએ તોય શું. બસ હું તો ભિક્ષા માગીશ, સંન્યાસી થઈશ, ઘરની 5 ઘરની ભિક્ષા માગીશ, મારું જીવન પૂરું કરી નાખીશ. પણ હે કૃષ્ણ, મારે આ યુદ્ધ નથી કરવું. આખી ભગવદ્ ગીતાની ઉત્થાનિકા તમે જોશો તો એક તરફ તો તમને એમ લાગશે કે કેટલી સરસ વાત કરી રહ્યો છે, કેટલી સુંદર વાત કરી રહ્યો છે. પણ કૃષ્ણે શું જવાબ આપ્યો એ ખબર છે તમને? અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુ શોચંતિ પંડિતા. અહીંથી ભગવાનનું વાત શરૂ થાય છે. બીજા અધ્યાયનો 11મો શ્લોક. અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એનો તો શોક કરે છે, અને જેનો શોક કરવો જોઈએ એનો તો શોક કરતો નથી. પંડિત કોને કહેવાય? અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસ. તારી ભાષા જાણે કોઈ પંડિત જેવી લાગે છે, કેવી ડાહી ડમરી ભાષા લાગે છે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસ. એક સજ્જન મારી પાસે આવ્યા, મને કે મહારાજ, મેં કહું બોલો. હું કદી માળા ખરીદતો નથી. એમ કે આ બધા માળા ખરીદે, ફલાણું ખરીદે, ફલાણું ખરીદે. એ 5 રૂપિયાની માળા ખરીદવી એના કરતા કોઈ ગરીબને 5 રૂપિયા આપવા સારા. કેટલી સારી વાત છે કે નહીં? મેં કહું હા હા, આનું નામ પ્રજ્ઞાવાદા કહેવાય. મેં કહ્યું ભાઈ, એ 5 રૂપિયા બચાવીને કેટલા ગરીબને તમે આપ્યા? તો કે એ કે નહીં. 5 રૂપિયા પેલો માળા ખરીદનારો આપે છે. જે માળા ખરીદે છે ને એ 5 રૂપિયા આપે છે. અને જે નથી ખરીદતો ને મોટા ભાગે પ્રજ્ઞાવાદા. એટલે શું? 5 રૂપિયાની માળા નથી ખરીદવી એટલે વચ્ચે ગરીબને લઈ આવે છે. બાકી જો ગરીબને આપતો હોય તો બહુ સરસ છે. ઘણી વાર આવું બનતું હોય કે આપણે સામાન્ય કર્તવ્ય કરવાની જગ્યાએ બહુ ઊંચી વાતો કરી નાખીએ. એક ડોક્ટર મારા ઓળખીતા, હું ગયો એમના ગામમાં મળવા આવ્યા. અડધો કલાક બેઠા, પોણો કલાક બેઠા, કલાક બેઠા. પછી મેં એમને કહ્યું, ભાઈ તમે તમારી હોસ્પિટલમાં જાઓ, ટાઈમ થયો, દર્દીઓ હશે. સરકારી ડોક્ટર. મને કે ના મહારાજ, અમારે તો રામ રાજ્ય છે. કહો હવે રામ રાજ્યનો અર્થ તમે સમજ્યા? હે, રામ રાજ્ય છે. હવે આ રામરાજને બદનામ કરી નાખ્યું. મેં કહું કેમ? એ કમ્પાઉન્ડર એટલો સારો છે ને કે બધું પતવી દે છે, ને હું તો 2 દાડે 4 દાડે અઠવાડિયે 1 વાર જવું તોય ચાલે છે. તમે કરો છો શું? હોસ્પિટલમાં જતા નથી ને અઠવાડિયામાં 1 દિવસ જાઓ છો, તો પછી તમે કરો છો શું? મને કે આ પેલું બુલેટ પડ્યું ને, એ બુલેટ ઉપર બેસીને ગામડે ગામડે ગાયત્રીનો પ્રચાર કરું છું. તો આ ગાયત્રીનો પ્રચાર આવો થાય ખરો? કર્તવ્ય છોડીને ગાયત્રીનો પ્રચાર થાય ખરો? ગામડે ગામડે ફરીને ગાયત્રીનો પ્રચાર કરવો એ સરકારના પગારે? તમને દર્દીઓનું કામ કરવા રાખ્યા છે કે તમને ગામડે ગામડે ફરીને ગાયત્રીનો પ્રચાર? અને તમે ગાયત્રીને સમજી શક્યા જ નથી. જે ગાયત્રી એમ કે છે ધિયો યો નઃ પ્રચોદયાત, હે માં અમને સદબુદ્ધિ આપજે, અમારી બુદ્ધિને સારી પ્રેરણા આપજે. પહેલા તમારું કર્તવ્ય સંભાળો. આ ગાયત્રી છે, આ ડ્યુટી એ જ ગાયત્રી છે. હવે એમ સમજે છે કે આ રામ રાજ્ય છે, અને બુલેટ લઈને આ જે મંત્ર છે એને ગોખાવી મારીએ એટલે એમ થઈ ગયું ગાયત્રીનો પ્રચાર થઈ ગયો. ક્યાં થયો? દેશમાં નથી ગીતાનો પ્રચાર થઈ શકતો, નથી ગાયત્રીનો પ્રચાર થઈ શકતો, નથી ભાગવતનો પ્રચાર થઈ શકતો. આપણે તો બધા છોતરાને પકડનારા છીએ. આ ગોરી પ્રજા ગીતા નથી વાંચતી, પણ જરાક કંઈક થાય કે રાજીનામું તરત આપી દે. આપી દે કે ના આપી દે? આપણા ત્યાં માથા ફૂટી જાય તો કોણ રાજીનામું આપે છે? ગમે એવી બદનામી થાય, ગમે એવા બોફોર્સ આવે કે બોફોર ફલાણું આવે, જે આવે એ આવે. આપણે જે છીએ એ ગીતા આમણે પચાવી છે, ગાયત્રી આમણે પચાવી છે. પેલા તો કે છે આપણે શું, આપણે તો રામ રાજ્ય છે. કલમ ઉપાડવી નથી, કામ કરવું નથી,
પગાર લેવો છે, ભથ્થા લેવા છે, પેન્શન લેવું છે, અને મનમાં કોઈ આઘાત નહીં, કોઈ અરેરાટી નહીં. મારે ત્યાં એક બેન આવ્યા આશ્રમમાં, સચિવાલયમાં બહુ ઊંચી નોકરી કરતા હતા. અને કે સ્વામીજી હું શું વાત કરું, મેં ઓફિસમાં જઈ અને ચાર્જ સંભાળ્યો. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 8 દિવસ થયા, કોઈ કામ જ નહીં. પછી મેં અમારો બોસ હતો એને જઈને કહ્યું કે ભાઈ મારે 8 દિવસ થયા, મારી પાસે કોઈ કામ જ નથી આવતું. એટલે કે તમને પગાર મળે છે કે નહીં? તો કે પગાર મળે છે. બસ ત્યારે તમારે ફરિયાદ કરવાની શું છે? તમને પગાર ના મળતો હોય તો ફરિયાદ કરો. અરે પણ મારે એમને એમ પગાર નથી જોઈતો, મારે તો કાંક કામ કરીને પગાર લેવો છે. મને કે શું કરું? કાંઈ કામ નહીં. અને હું એકલી નહીં, આવા તો બધા કેટલાય. બસ કામ નહીં ને પગાર લઈએ છીએ. અને પાછા રોજ મંદિરે જવાનું, દર્શન કરવાના, ગીતાનો પાઠ કરવાનો, ટીલા ટપકા કરવાના, ડુંગળી નહીં ખાવાની, લસણ નહીં ખાવાનું, ફલાણું નહીં ખાવાનું. હા, લાંચ ખાવાની હો, એ ધડારાટ ખાવાની. એટલે ભગવદ્ ગીતા ક્યાં તમને ગીતા તો અહીં જોવા મળશે. છોકરો બાપની મિલકત લેવા તૈયાર નથી, એવા મેં કેટલાય છોકરા અહીં જોયા છે. બાપનો વારસો હોય, મારે ના જોઈએ, જેને આપવો હોય એને આપી દો. અનાસક્તિ છે. બાપને છોકરાની કોઈ આસક્તિ નથી, છોકરાને બાપની નથી. અને આપણે તો બાપ ના મરતો હોય તો એને મારીને પણ લઈ લેવું છે. લડમ લડા કરતા હોય છોકરા. મારા ઓળખીતા એક સજ્જન હતા, બેન હતા. પહેલા પતિ મરી ગયા, પછી એ બેન વિધવા થઈ. મારી સાથે ઘણા ટાઈમે બધી યાત્રામાં એમ આવે. એ સુખી માણસ, એ મરી ગઈ. 1.5 દિવસ એનું મળદું પડ્યું. મોટા છોકરાએ આવીને ઘરમાં બધા કબાટે તાળા મારી દીધા. જ્યાં સુધી સોનાનો નિર્ણય ના થાય ત્યાં સુધી આ મળદું નહીં ઉપાડી શકાય. અને પછી મામા અને ફલાણા અને બધા ભેગા થયા અને 1.5 દિવસે બધું સોનું વેચાયું. પછી એ ડોશીને બાળવામાં આવી. ક્યાં ગીતા ક્યાં છે? આસક્તિ છે. અહીં તો આસક્તિ છે. અને ડોશીને જીવતા ના આવડ્યું કે જે એના મરદાને રખડાવતા હતા એના માટે એ સોનું મૂકીને મરી. જો એને જીવતા આવડ્યું હોત ને તો એ જ સોનામાંથી ગામમાં કંઈક સારું કામ કરીને મર્યું હોત. આ છોકરા તો લાઈને લાગી ગયા, કમાય છે, એના માટે સોનાની શી જરૂર છે? તું તારું કંઈક કરતી જાને. પણ એ ના કરતી ગઈ. એટલે સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાનું 1લો અધ્યાય છે એ વિષાદ યોગ છે. જિંદગીમાં વિષાદ આવતો હોય છે. વૈરાગ્યની ચાદર ઓઢીને હાઈલી ફિલોસોફી, ઉચ્ચ આદર્શોની વાતો લઈને આવતો હોય છે. અને આપણને સારી લાગે, સાંભળનારને સારી લાગે, બધાને સારી લાગે. પણ પરિણામમાં કર્તવ્યનો નાશ થતો હોય, કર્તવ્યનો ત્યાગ થતો હોય. એને કૃષ્ણ સ્વીકાર નથી કરતા, એને વિષાદ કહે છે. અને એટલે ગીતા આગળ ચાલે છે. બાકી જો એનો સ્વીકાર થઈ ગયો હોત, અર્જુને કહ્યું મારે લડવું નથી, કૃષ્ણે કહ્યું ચાલો ત્યારે રથ પાછો વાળીએ, ચાલો આપણે તમે છૂટા ને હું એ છૂટો, તો ગીતાને કોઈ જરૂર નથી, તો આ યુદ્ધની કોઈ જરૂર નથી. પણ તો શું પરિણામ આવ્યું હોત? તો દ્રૌપદીઓના ચીર પાછા ખેંચાત, તો દ્રૌપદીઓના વાળ છે એ ફરી પાછા ખેંચાત. કેટલીક વાર બહુ મોટું આયોજન કરીને પણ એક વ્યવસ્થા સ્થાપિત કર, અને વ્યવસ્થાની સ્થાપના કરવી એનું નામ જ ધર્મની સ્થાપના છે. અવ્યવસ્થામાંથી પ્રજાને છોડાવી અને એક વ્યવસ્થા સ્થાપિત કરી દેવી, બસ એનું નામ જ ધર્મની સ્થાપના છે. એટલે કૃષ્ણે કહ્યું ના અર્જુન, હું તને છોડીશ નહીં. પહેલા વિચાર કરવો તો તારો રથ મારા હાથમાં કેમ, લગામ કેમ મારા હાથમાં આપી, અને જેના રથની હું લગામ પકડું છું પછી હું જ્યાં ધારું ત્યાં જ એ ઘોડાને લઈ જાઉં છું. પછી બેસનારનું ધારેલું થાય. તારું ધારેલું જો તારે કરવું તો મને અહીં રથે બેસાડવાનું હતું. અર્જુન કે છે શિષ્યસ્તેહમ સાધિમાત્વામ પ્રપન્ન, હું તમારો શિષ્ય છું, મારું રક્ષણ કરો. મને સૂઝતું નથી કે મારે શું કરવું ને શું ન કરવું, હવે મને રસ્તો બતાવો. તો કૃષ્ણ કે કાલે બતાવશું, આજે બતાવશું. કૃષ્ણ કનૈયા સદગુરુ
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને છો ને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો મારા રામ તમે સીતાજીની તો દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને છો ને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો. સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે ફૂલ ને ચંદન થી છો પૂજાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો. અગ્નિ પરીક્ષા કોની કીધી કાચાર કાન તમે ક્યાંના ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી તારો રે પડછાયો થઈ જણે લોકોની વાતે ત્યાગી દીધી પતિ થઈ પત્નીને પારખતા ન આવડી પતિ થઈ પત્નીને પારખતા ન આવડી છોને ઘટ ઘટ ના જ્ઞાતા થઈ ફુલાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો મારા રામ તમે સીતાજીની તો લેનાવો. દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેના આવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો. પહેલા અશોક
રાવણને હરાવ્યો. તમથી પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો. દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોય 10 મંથા વાળો ત્યાં ન ફાવ્યો. મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ. મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ. અમથો વિજયનો લૂંટો લાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો. મારા રામ તમે સીતાજીની તો લેના આવો. દયાના સાગર થઈને કૃપારે નિધાન થઈને છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેનાવો. મારા રામ તમે સીતાજીની તો